એક ગાય એમ કહેવાય કે બહેલોલ ખાન ને તો કાપ્યો પણ ઘોડાને ફાડી નાખ્યો હતો સાહેબ. મારો મારો ની બલાક્યું બોલે. હલ્દી ઘાટીમાં જેથી ઉતર્યો હશે તેની પરિસ્થિતિ શું થઈ છે કલ્પના તો કરો. ગાંડો હાથી જેમ એમ કે હોડીમાં બેસી જાય અને ઈ હોડી પાણીમાં હફક ડફક થાય ને એમ હલ્દી ઘાટી હથપ ડફક થતી હતી ભલા માણસ. અને પોતાના બનેવી ઉપર જેથી એમ કે ભાઈ બહેલોલ ખાને જેથી ઘા કર્યો અને પ્રતાપ જોઈ ગયા અને ચેતક ચેતક કરીને એમ કે ચેતક ની કહાવાળી પર હાથ નાખ્યો. ચેતક એકવાર કંપાતળ ઉપર ડાબલા માંડી દે અને મોટી મોટી નો કરી નાખું તો હિંદવાળો શાળીગ્રામ નો કહેવા અને કહેવા ગયો. બહેલોલ ખાન ને એક તલવારનો ઘા માર્યો ને સાહેબ એ લોખંડના ટોપો બખ્તર ટોપી કટ ટોપા કટ એક તલવારનો ઘા કર્યો સાહેબ. નાકની દાંડીના બે ભાગ હતા એટલું નહીં ઘોડાની કેહવાળીના બે ભાગ હતા. એક ગાય એમ કહેવાય કે બહેલોલ ખાન ને તો કાપ્યો પણ ઘોડાને ફાડી નાખ્યો હતો સાહેબ. મારો મારો ની બલાક્યું બોલે. પણ પરિસ્થિતિ કેવી હતી ખબર છે? આ બરોબર સાહેબ આવું હલ્દી ઘાટીમાં યુદ્ધનું જામવું બહેલોલ ખાન ને સાહેબ ઉભો ફાડી નાખ્યો છે. કવિઓને હાથમાં લઈ કલમું એમ કહેવાય કે મડીથી લખાવા તેજી અને એવે ટાણે સાહેબ ભારત વર્ષમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. લખો અહીંયા લખી લેજો. એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મ અને અધર્મના યુદ્ધ થયા છે. જ્ઞાતિવાદ ન હોઈ શકે. આ દેશમાં જ્ઞાતિનું ગૌરવ હોય. અકબરનું અને મહારાણા પ્રતાપનું જો જ્ઞાતિનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન સુરી ન હોત. સાહેબ એનો પ્રધાન સેનાપતિ હાકિમ ખાન સુરી છે. આ બરોબર બહેલોલ ખાન ને જ્યાં કાપ્યો બહલાલના કટકા જ્યાં ફાડ્યા પડ્યા સાહેબ અને એમે ટાણે કે બાજુમાં સેનાપતિનો કસબો આવે છે પ્રતાપ. સાંભળજો સાહેબ આ ઘટના. बाजू में बहरा एम कहवाय हाकिम खान आवीने कहे छे प्रताप तुझे खुदा का वास्ता रुक जाओ आगे मत बढ़ो. हाकिम हमारा सेनापति होकर प्रताप को हुक्म नहीं कर रहा हूं जहां मैं तू मेरा अन्नदाता है मेरा आका है मेरा शालिग्राम है तू. प्रताप तुझे खुदा का वास्ता आगे मत बढ़ो. कहना क्या चाहते हो? क्या मेरे हाथ में जोम नहीं है? क्या मैं तलवार नहीं चला सकता? तुम सब कुछ कर सकता है लेकिन अब नहीं कर सकेगा तू. प्रताप तू जिंदा रहेगा तो हिंदुस्तान जिंदा रहेगा. तुम जिंदा रहेगा तो ये भगवान जिंदा रहेगा. અને હજી સર્જા એટલી ચાલે છે ત્યારે એમના ગુરુ મહારાણા પ્રતાપના ગુરુ યુદ્ધમાં હારે છે સાહેબ આચાર્ય રાઘવેન્દ્ર દાસ. चाणक्य जेवो चोटलो साहब पर शमशेर हाथ में लईने रुक जाओ प्रताप तुझे गुरु का वास्ता. गुरुजी हाँ आगे मत बढ़ो. અને સેનાપતિએ હુકમ કરી દીધો સાહેબ કે કહેવાય કે પાયદળ છે એમ કહેવાય ઢાલુ લઈ લઈને આડો કિલો થઈ ગયો. હવે યુદ્ધની હલ્દીના ઘાટીની અંદર એમ કહેવાય એક નવી ઘાટી બની અને એની અંદર ચર્ચા ચાલે. गुरुजी कहे छे प्रताप तुम निकल जाओ हम युद्ध हार चुके हैं. गुरुजी ये युद्ध छोड़कर राजपूत जाएगा तो ये लांछन लगेगा. लांछन की बात मत करो मेरे सामने. गुरु का आदेश का पालन कीजिए. अब हम युद्ध नहीं कर सकेंगे. मुझे प्रताप जिंदा चाहिए. क्या बात कर रहे हो? थोड़ा आगे देख. આગળ જામ નજર કરી તો પોતાના ભાઈ શક્તિને અકબરની સેનાનો સેનાપતિ જોયો સાહેબ. હા 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 કા પ્રતાપ તેરી શમશેર ચલેગી. तुझे एकलिंग जी का वास्ता निकल जाओ. એમાં માનસિંહ ઝાલા આવે છે.
માનસી ઝાલા સેમ પ્રતાપ જેવા હતા, મહારાણા પ્રતાપ જેવા. અને આયા બરોબર પ્રતાપને એટલું કહેવું, ગુરુજી सेनापति सुनिए, ये इतिहास क्या कहेगा. प्रताप निकल गया. અને તેદી માનસી ઝાલાએ કીધું કે અંદાતા મને મરવાનો મોકો તો આપો. આ મિત્ર, આને ભાઈડો કહેવાય સાહેબ. एक मौका मुझे दीजिए क्या, मैं प्रताप बनकर लड़ूंगा. आज मारे महाराणो प्रताप बनવું છે. અને સાહેબ આવી વાતો હાલતી હોય ને અવડા છોકરા આ વાતો ઉપર હાર પહેરાવતા હોય, તમને લાગે છે હિન્દુસ્તાનનો વાળ વાકો થઈ શકે? ભલા માણા, આ મારી સંસ્કૃતિ છે, આ પાયો છે સાહેબ. પણ સાંભળજો મિત્રો, માનસી ઝાલાએ પછી ઝાલાઓને રાણાનું બિરુદ ત્યારથી મળ્યું છે. માનસી ઝાલાએ પ્રતાપનો પોશાક પહેરી લીધો, એનું છત્ર લગાડી દીધું અને માનસીનો પોશાક પહેરીને પ્રતાપ ન્યાલી નીકળી ગયા. હવે સાંભળજો, અને અહીંયા હજી લશ્કરને એમ જ છે કે પ્રતાપ અહીંયા લડે છે સાહેબ. ચેતકને ઘાયલ કરવા માટે 400 જણાને ચેતક ફરતા મૂકેલા હતા એ યુદ્ધમાં, કે ચેતકે ઘાયલ થઈ જાય ને તો પ્રતાપ અડધા થઈ જાય. હા હા. પણ બે સેનાપતિ, જે મુસ્લિમ સેનાપતિ જે હતા, એ બેની કડી નજર હતી. એને ખબર હતી કે આ જાય પ્રતાપ જ જાય. એ પ્રતાપ પાસે જેથી એને બે ઘોડા કર્યા બે સેનાપતિએ, કારણ કે એની 7 ટુકડી અલગ અલગ હતી હલ્દીમાં. એ બે સેનાપતિ પ્રતાપની પાછળ જાય છે અને ચોક્કસ આડી નદીની ખાઈ આવે છે, આમ ફરીને જાય તો આઘું પડી જાય. અને સાહેબ છેલ્લી વાર મહારાણા પ્રતાપે કીધું, ચેતક તારા ડાબલામાં હિન્દુસ્તાનની આણ છે. ચેતક ચેતક, અત્યાર સુધી મેં બેને બાપ કીધા છે, એક મારા જન્મદાતાને અને બીજા એમ કહેવાય કે મારા એકલિંગજીને. આજ ત્રીજો ચેતક તને બાપ કહું છું, એકવાર હલ્દી ઘાટી માલી બારો કાઢી નાખ. અને સાહેબ બગાગ જામ કરીને ચેતકે કૂદકો તો માર્યો, ખાઈ તો કૂદી ગયો, પણ ઓલે કાંઠે જાય છે ચેતકના પ્રાણ ઉતરી ગયા, આતરડાનો ઢગલો થઈ ગયો. તલવારથી એની સમાધિ ગાળી મહારાણા પ્રતાપે. પ્રતાપ રડ્યા હોય તો પહેલી વાર રડ્યા છે સાહેબ, કે હા 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 ચેતક, એક તું સાથ દેનારો હતો, આ તે પ્રાણ છોડી દીધા. બસ હવે રાણો હાવ રાણાની રીતે. હા હા હા, આ શબ્દ ના લાગ્યો છે સાહેબ. હવે હાવ રાણો રાણાની રીતે. પણ હજી આમ ધરતીને ટેકો દઈને રાણો આમ જ્યાં રડે છે ત્યાં ઓલા બે સેનાપતિને આવી જાઉં. સેનાપતિ જેમ કહેવાય પાછળથી પ્રતાપને ઘા કરવા જાય છે. હવે વાત આ ધ્યાનથી સાંભળજો. જ્યાં ઘા કરવા જાય છે ત્યાં એક ક્ષણમાં એક સાથે બે સેનાપતિના માથા એમ કહેવાય પ્રતાપની આગળ પડ્યા. અને પ્રતાપે જે આમ ઊંચું જોયું તો પોતાનો ભાઈ શક્તિ છે એ ઓલા બેયના માથા કાપીને ઊભો છો. અને કીધું મહારાણા પ્રતાપને, મોટા ભાઈ મને માફ કરજો, તમારો ભાઈ શક્તિ સામે ગયો એનું દુઃખ તો તમને હશે, પણ મોટા બાપ હું તારો ભાઈ છું. હું હામો ઈ માટે ગયો, એની ભેગો ઈ હાટું ભેળો કે હું ચાલવાના છે ને એની મને ખબર પડે એટલે હું એની ભેગો ગયો તો. મને ખબર હતી આ બે અહીંયા આવવાના હતા. એટલે હવે એક કામ કરો, હું તો મરું તોય તને ભગવાન સિવાય બીજો કોઈ ન માનું, પણ નાનો ભાઈ જગમાલ છે ને એનો ભરોસો ન કરતો. એ ફોજ લઈને પોગી ગયો છે. ગુપ્ત રસ્તો તમે જોયેલો છે. તમે મારા ભાભીને અને તમારા કુંવરને અમરસિંહને લઈ અને ગુપ્ત રસ્તે નીકળી જાઓ, કારણ કે હવે આપણે ચિત્તોડ ને ઉદયપુર હારી ચૂક્યા છે મોટા ભાઈ. અને કહેવા ગયો મહારાણા પ્રતાપને કીધું કે હવે મારો અશ્વ લઈને તમે નીકળી જાઓ. ભાઈ શક્તિનો અશ્વ લઈ અને મહારાણો પ્રતાપ ગુપ્ત રસ્તેથી મહેલમાં જાય છે. મહારાણીને અને કુંવર અમરસિંહને લઈ. અને સાહેબ ભગવાન રામ તો 14 વર્ષ વનમાં રહ્યા, મારો રાણો 16 વર્ષ વનમાં રહ્યા છે ભલા માણા. અને ધન્ય છે એ જંગલના ભીલોને, એને કોટી કોટી વંદન કરું છું. રાણા પૂજા ભીલ એની 3 પેઢી એમ કહેવાય પ્રતાપ માટે હોમાઈ ગઈ, ઉદયસિંહ માટે હોમાઈ ગઈ.
અને કહેવાય ગયો 16 વર્ષમાં રાણાના રખોપા કરતા કરતા કહેવાય ગયો એ રાણા પૂજાના પરિવાર એ ભીલોએ 35,000 યુવાનો એમાં શહીદ થયા હતા ભલા માણા. પણ 16 વર્ષમાં એમ કહેવાય મુગલોના હાથમાં રાણાને એમ કહેવાય કે એક પણ બળક નહોતી આવવા દીધી. અને પછી જેદી એમ કહેવાય કે કુંવર 4 વર્ષના હતા એ 16 વર્ષ જંગલના ગયા. એક એમ કહેવાય કે 20-21 વર્ષના જેથી રાણા અમરસિંહ બન્યા તેથી બાપ દીકરાએ બે ફોજ તૈયાર કરીને બે કોલી હલો કર્યો હતો. અને એટલું નહીં, જેમ પ્રતાપે એમ કહેવાય કે એક તલવારના ઝાટ કે ઘોડા હોતો ધરબી નાખ્યો હતો ને એમ જેથી અમરસિંહ સામે સુલતાન આવ્યો ત્યારે અમરસિંહ એમ કહેવાય ભાલો લઈને એમ કહેવાય કે ઘોડા ઉપર કૂદે છે એ એમ કહેવાય કે સુલતાનને અને ઘોડાને એક ભાલે ધરતીમાં ધરબ્યા. એ અકબરને ખબર પડી ગયા ને આવીને સમાધાન કરી લીધું કે આજ પછી અમે કોઈ દી ઉદયપુર સામું નહીં જોઈએ. અને પરમવીર ચક્રના એવોર્ડથી એમ કહેવાય કે અમરસિંહને તેથી નવાજેલા લેખિત આપી દીધું કે અમે કોઈ દી મેવાડ સામે ઉદયપુર સામે અમે અમારા બાપના પેટના હોય તો હવે ન જોઈએ. આ તમે ધરબી ગયો યાર. હા પણ કહેવા ગયો એક સમય એવો આવ્યો એ યુદ્ધમાં મહારાણા પ્રતાપને એક પીઠ ઉપર કોઈએ ઘા કરેલો ઊંડો ઘા થઈ ગયેલો, લાંબી બીમારી થઈ. પ્રતાપે જેથી અંતિમ શ્વાસ લીધા આય બરોબર અકબરની કચેરી ભરી છે. 70 ખાન 72 ઉમરાઓ બેઠા છે. તાનસેન છે એ આનંદ કરાવી રહ્યા છે. અને એમાં બે ચકદાર આવીને હરીફાઈ કરે છે કે પહેલે मैं बताऊंगा, नहीं नहीं पहले मैं बताऊंगा. आन अकबर उभा થાય છે. क्या बात है, क्या आवाज हो रहा है कि जहां अपना माफ कीजिए. एक खुशी समाचार. क्या खुशी समाचार. एक अरे बे चौकीदार ना मोटा माली शब्द निकल गया. फानी दुनिया छोड़कर प्रताप निकल गया. महाराणा प्रताप નું અવસાન થયું છે જહાં अपना સાહેબ તાનસેન જે આનંદના ગીત ગાતો था સુર ફરી ગયો અને સાહેબ પ્રતાપનો મરસ્યો ચાલુ થયો. अब ये भारत का सूरज डूब गया. तानसेन ना मोठामाली शब्द निकलो કે ભારતનો સૂરજ આથમી ગયો. અકબરની કચેરીમાં તાનસેનના મોઢામાલી મહારાણા પ્રતાપની પ્રાર્થના ચાલુ થઈ. અકબર ઉભો થાય છે. ધીરે 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 ડગલા તાનસેન બાજુ માંડ્યા. રાજ રજવાડા બેઠા થાય અને નક્કી કરી લીધું બસ તાનસેનનો છેલ્લો દિવસ. અકબરની કચેરીમાં કઈ પ્રતાપના ગુણ થોડા ગાવાના હોય પણ આ આખું બંધ છે. તાનસેનની સુરમાં લીપાણો છે. અકબરને સભા છે પણ આજ વરી ચૂક્યો છે મહારાણા પ્રતાપને. પ્રતાપના ગુણ ગાય છે, પ્રતાપની પ્રાર્થના ચાલે છે. એ મેરા ભારત કા સૂરજ ડૂબ ગયા. અને આયા ધીરા ધીરા ડગલા ફરતો ફરતો અકબરની આંખમાં આહુડાની ધારું છે. તાનસેન પાસે આવીને એના તંબુર પાસે એના સિતાર પાસે તલવાર મૂકવી, માથેલી પાગ ઉતારીને મૂકવી અને ડોકમાલી મોતીની માળા કાઢી અને આયા એમ કહેવાય પદનું પૂરું થવું, તાનસેનની ડોકમાં માળાનું પડવું અને સંતૂરનો તાર તૂટવો અને આંખનું ખુલવું. જહાં अपना आप यहाँ हाँ तानसेन तू सच बोला ये भारत का सूरज डूब गया. जो प्रताप न होता तो अकबर को कौन पहचानता. जो प्रताप न हो तो આમાં હું કોની સામો લડું. આ બાકી તો બેઠેલા મારી ભેગા છે. આ શું કરી શકવાના હતા. પણ આજે પ્રતાપ હતા તો અકબરને દુનિયા ઓળખે છે. અને આજ અકબર પ્રતિજ્ઞા લે છે હાથ में मैं शमशेर नहीं लूंगा. सूरज भारत का सूरज प्रताप था. કહેવાનો અર્થ દુશ્મનને પણ જો એના વખાણ કરવા પડતા હોય એટલે અમારો ઝવેરચંદ લખે છે. શું ઝવેરચંદ મેઘાણી આ દેશનો રાષ્ટ્રીય શાયર લખે છે. પણ કહેવા ગયો સાહેબ મારી માતાઓ બેઠી છે ત્યારે એ જી આભમાઉગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને આગાઈ બા પણ આભમાઉગે ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળ રે
જબાય ને રાગાબા બાલુડાની માત હિચોલે રણ ડોગરા ડોલે રણ ડોગરા ડોલે શિવાજીને નીંદરું આવે